કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણે હંમેશા પોતાની જાતને એના માટે તૈયાર રાખવી પડશે કે ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ અવસર મળી જાય, કોઈ તક મળી જાય તો તે ઝડપવા માટે આપણે તૈયાર હોઈએ. મારા મિત્રો, આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર તેનો વિષય છે तक, अपॉर्चुनिटी, अवसर. किसी अननोन किसी अज्ञात ने लिखा है कि तक दरवाजो तो खखड़ावशे परंतु આપણે ઊભા થઈને દરવાજો ખોલવો પડશે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્વની છે. અહીંયા જે વાત છે તે તકની છે, અવસરની છે, ઓપોર્ચ્યુનિટી છે. મારા મિત્રો, આપણે જાણતા હોઈએ છીએ અને ઘણીવાર અનુભવ પણ થયા હોય છે કે આપણે કંઈક સારું સાચું કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ, આપણા કાર્યો કરતા હોઈએ છીએ, એમાં આપણી પાસે અવસર, તક પણ આવતી હોય છે. પણ એ વખતે આપણે કંઈક વિચારમાં પડી જઈએ છીએ, આપણે ભવિષ્યનો વિચાર કરવા લાગીએ છીએ, શું જોખમો રહેલા છે તેની પર વિચાર કરવા લાગીએ છીએ અને આ બધામાં તક આપણા હાથમાંથી સરી જાય છે. અને આનો પસ્તાવો આપણને તે તક વીત્યાના અમુક સમય પછી, અમુક મહિનાઓ પછી, અમુક વર્ષો પછી આપણને ખબર પડે છે કે આપણે જો તે તક ઝડપી લીધી હોત તો આજે આપણું જીવન કંઈ અલગ હોત. તો અહીંયા વાત ફક્ત એટલી જ છે કે કંઈ પણ તક આવે તો વિચારવું જરૂરી છે, પરંતુ જો તક આપણા માટેની હોય, આપણે તેની પર કામ કરી શકવાના હોઈએ, આપણે જે કામ કરીએ તેની સાથે જોડાઈ શકવાના હોઈએ, તો પછી આપણે આપણી જાતને એવી રીતે તૈયાર રાખવી જોઈએ કે જે પણ તક આવે તે ઝડપી લેવી જોઈએ, એની પર કામ કરવું જોઈએ. જો આપણે કરી શકીએ આટલું તો ચોક્કસ જ આપણને આવનારા સમયમાં કોઈ પસ્તાવો નહીં થાય અને આપણને આપણી ઉપર ગર્વ થશે કે આપણે તકને ઝડપી લીધી. એ વાત ફક્ત એટલી જ છે કે તક આવે તો તે ઝડપવા માટે આપણી તૈયારી હોવી જોઈએ. આપણે આપણી પોતાની જાતને એટલું તૈયાર રાખવું પડશે કે જ્યારે પણ અવસર આવે ત્યારે આપણે તેને ઝડપી શકીએ, તેની પર કામ કરી શકીએ અને આગળ વધી શકીએ. બસ મારા મિત્રો, વાત આટલી જ છે કે પોતાની જાતને તૈયાર રાખવાની છે અને તક ઝડપવાની છે. એટલા માટે જ કોઈ અજ્ઞાતે અહીંયા લખ્યું છે કે તક તો દરવાજો ખખડાવશે જ, આપણે જ ઊભા થઈને દરવાજો ખોલવો પડશે. થેન્ક યુ.